ડભોઈ સુંદરકુવા વિસ્તારમાં મહોરમના તહેવારના સમયે જ ડ્રેનેજ ઉભરાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। ડભોઈ સુંદરકુવા વિસ્તારના છેલ્લા કેટલાક સમયથી ગટરની સમસ્યા હતી, જેથી નવી ડ્રેનેજ ગટર લાઇન નાખવામાં આવી છે, છતાં 6 મહિનામાં ફરી ઉભરાતી થઈ ગઈ છે। વિસ્તારમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। નજીકમાં જ મદ્રેસા, મસ્જિદ, મંદિર તેમજ શાળાઓ આવેલી છે। મદ્રેસા અને શાળામાં 1000 કરતા વિદ્યાર્થીઓ રોજના આ રોડ પરથી પસાર થતા હોય છે। મદ્રેસામાં અને મંદિરે જવું હોય તો ગટરના ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે। તો એક તરફ સ્વચ્છતા અભિયાનની ડભોઈ નગરપાલિકા વાતો કરે છે, ત્યારે આ અભિયાન માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે। ડભોઈ સુંદરકુવા વિસ્તારના લોકો આ ગટરના ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે। વિસ્તારમાં કેટલાક બાળકો બીમાર પણ પડી રહ્યા છે। આ ગટરના ગંદા પાણીને કારણે લોકોને પગમાં કોવારાનો રોગ લાગુ પડી રહ્યો છે। ત્યારે સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી વિસ્તારના લોકોએ ઉચ્ચારી છે। આજે અમે સુંદરકુવા વિસ્તારમાં ભેગા થયા છે। અમારો સુંદરકુવા વિસ્તાર નામનો જ ખાલી સુંદર છે। અમે અમારી ઉંમર આજે 40 વર્ષની થઈ। છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારના અંદર ગટરની સમસ્યાઓ ચાલતી હતી। પછી 1 વર્ષ પહેલ અમને એવી ખુશખબરી મળી કે ભાઈ સુંદરકુવા વિસ્તારના અંદર નવી ગટર લાઈન આવી રહી છે, તો અમે બહુ ખુશ થઈ ગયા। એટલે 1 વર્ષ પહેલા કામ ચાલુ થયું સુંદરકુવા વિસ્તારમાં ગટર લાઈનનું, અને આ કામ આજે પૂરું થયું। લગભગ 6 મહિના થયા। પ્રજાના 17 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે, પરંતુ 25 વર્ષ પહેલ જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આ લાઈનની હજુ પણ છે। નવી લાઈન નાખવાનો કોઈ મતલબ જ નથી। અમે ચીફ ઓફિસર સાહેબને મૌખિક રજૂઆત કરવા ગયા હતા, તો એમને બાહેધરી આપી હતી અમને કે ભાઈ તમારું એક ટીપું પણ પાણી નહીં નીકળે ગટરમાંથી, અમે એવું કામ કરીને આપીશું। આજે આ ગટર લાઈન નખાઈ ગઈ છે। એવા અનગર કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું કે જેને એવું માનો કે કોઈ દિવસ ગટરનું કામ જ નહોતું કરેલું, એને રોડ બનાવેલા હતા। એવા કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું નગરપાલિકાએ, અને જ્યારે કામ ચાલતું હતું ત્યારે નગરપાલિકાના એન્જિનિયર એક પણ અહીંયા હાજર નહોતા, એક વાર વિઝિટમાં નથી આવ્યા, અને એવું કામ કરીને આપ્યું કે આજે એ જે 25 વર્ષ પહેલની જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। આજે ચીફ ઓફિસર સાહેબ કહે છે કે એક ટીપું પાણી નહીં નીકળે। આજે નદીઓ વહી ગઈ છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો વિડીયોના અંદર। અને આગળ હવે ગયા વર્ષે અમે મહોરમનો પર્વ જેવી તેવી રીતના ઉજવી લીધો। હવે આ 10 દિવસના અંદર પાછો મહોરમનો પર્વ આવે છે। વર્ષ વીતી ગયા પછી પણ એ જ પરિસ્થિતિના અંદર અમે મહોરમ ઉજવવાના છે। આજે અમારી મહોરમમાં પવિત્ર તાજિયા મૂકવાની જે જગ્યા છે એ જગ્યા પર પણ ગટરના પાણી છે, તો અમારે તાજિયા મેકવા ક્યાં જવું?
એટલે હું ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સાહેબ એમને રજૂઆત કરું છું કે તેઓ આ વિસ્તારના જે બી કઈ સમસ્યા છે એનું સમાધાન કરે, નહીં તો અમે ગાંધી ચીજિયા માર્ગે આંદોલન કરીશું અને ઉપવાસ પર બેસીશું. ડભોઈ શહેરના અંદર સુંદરકુવા વિસ્તાર આવેલો છે. એ વિસ્તારના અંદર આજે કાયમી ગંદકી, ગટર હોય કે પાણી સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય કે અન્ય કોઈ બી સમસ્યા હોય, અહીંનો સુધાર હજુ તકીને આવતો નથી. વર્ષોથી આ વારંવાર રજૂઆતો કરવા છતાં બી આનો નિકાલ આવતો નથી. અમારી નગરપાલિકા અંદર એક જ માંગ છે કે ગટર લાઈનને સુધારવામાં આવે, કાયમી ગટરની સમસ્યા દૂર કરવામાં આવે. આગામી 2-4 દિવસના અંદર મોહરમનો તહેવાર આવી રહ્યો છે. અગર જો આ સમસ્યા દૂર નહીં થાય તો અમે તાજ્ય કરીએ નહીં ને બહિષ્કાર કરીશું.